તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 11 વનસ્પતિમાં વહન. છેલ્લો પડાવ છે. આજે આપણે ચેપ્ટર પૂરું કરી લઈશું. તો આજનો આપણો એક ટૉપિક છે અન્નવાહકમાં સ્ત્રોતથી સિંક તરફ ખોરાકનું વહન. જો મુદ્દો એકદમ જ સરળ છે. ખોરાકની વાત કરવાની છે. હવે આપણે આટલું તો ક્લિયર છે આપણા મગજમાં. જુઓ કે ભાઈ ખોરાકનું જે વહન છે એ શામાં થાય છે? અન્નવાહકમાં થાય છે. આ તો ક્લિયર જ છે ને, પહેલાં લેક્ચરથી ક્લિયર છે આ તો, બરાબર. અને એ પણ ખબર છે કે અન્નવાહકમાં ખોરાકનું વહન છે એ દ્વિમાર્ગીય છે. દ્વિમાર્ગીય એટલે કેવું? બાય ડાયરેક્શનલ, એટલે કે વનસ્પતિના ઉપરના ભાગોથી નીચેના ભાગોથી ઉપરના ભાગો તરફ, બરાબર. ઓકે, એટલે 2 વે છે એમ. અન્નવાહક 1 વે નથી, 2 વે છે, જ્યારે જલવાહક 1 વે છે. હવે સમજવાનું રહ્યું આ બે શબ્દો, સ્ત્રોત અને સિંક, બરાબર. સ્ત્રોત એટલે શું? તો સ્ત્રોત એટલે કે વનસ્પતિના એવા ભાગો કે જે ખોરાક બનાવે છે, એટલે કે ખોરાકનું સંશ્લેષણ કરતા ભાગો, ખોરાકનું નિર્માણ કરતા ભાગો. દાખલા તરીકે પર્ણો. વનસ્પતિમાં પર્ણો એક એવો હિસ્સો છે, બરાબર, કે ભાઈ આ પર્ણો છે. તો પર્ણો છે પ્રકાશ સંશ્લેષણ કરે છે, ખોરાકનું નિર્માણ કરે છે. તો એવા ભાગો વનસ્પતિના કે જે ખોરાકની ફેક્ટરી છે, બરાબર, ગ્લુકોઝ બનાવવાની જે ફેક્ટરી છે, જ્યાં ખોરાકનું સંશ્લેષણ થાય છે, એવા ભાગોને કહેવાય સ્ત્રોત. શું કહેવાય? સ્ત્રોત. સ્ત્રોત એટલે સોર્સ. સૂત્રો કે અનુસાર નથી આવતો. એ સૂત્રો કયા છે એ તો કોઈ કહેતું જ નથી, ખાલી એમ કહે છે સૂત્રો કે અનુસાર. એટલે આપણો આ શું છે? સ્ત્રોત છે. ચલો, સિંક કોને કહેવાય? તો સિંક એટલે વનસ્પતિના એવા ભાગો કે જ્યાં આ ખોરાકની જરૂર છે, એટલે કે ખોરાકની જરૂરિયાતવાળા ભાગો. એટલે વનસ્પતિમાં બીજા ભાગો પણ છે, દાખલા તરીકે પ્રકાંડ, દાખલા તરીકે મૂળ, દાખલા તરીકે પ્રકાંડની શાખાઓ, અને બીજા આ રીતે નવા વિકાસ પામતા ભાગો. હા કે ના? ખોરાક બનાવે છે તો પર્ણ, પણ બધું પર્ણ જ ખાઈ જશે? બીજા વિકાસ પામતા જે બીજા વનસ્પતિના ભાગો છે ત્યાં પણ ખોરાકની જરૂરિયાત છે, બરાબર. જે રીતે આજે આખા દેશને ઓક્સિજનની જરૂર છે, એ રીતે આખી વનસ્પતિને ખોરાકની પણ જરૂર હોય છે. કેટલાક સ્ટેટ એવા છે કે જે ઓક્સિજનના પ્લાન્ટ નથી, એનો મતલબ એમ કે એમને ઓક્સિજનની જરૂર નથી છે. એટલે જે લોકો ઓક્સિજન બનાવે છે એ પ્લાન્ટમાંથી, એ રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યાં નથી પ્લાન્ટ ત્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તો એવી રીતે અહીંયા, એટલે જે લોકોના જોડે જે લોકો બનાવે છે શું કહેવાય? સ્ત્રોત. અને જે લોકોની જરૂર છે એ લોકો સિંક થશે, બરાબર ને? ઓકે, એટલે જે ભાગો જરૂરિયાતવાળા છે કે જેમને આ ખોરાકની જરૂર છે, પ્લસ જે ભાગો ખોરાકનો સંગ્રહ કરે છે, એટલે ખોરાકનો સંગ્રહ કરતા ભાગો, નિર્માણ કરતા ભાગો નહીં, શું? સંગ્રહ કરતા ભાગો. આપણે જાણી ગયા આગળ કે ભાઈ કેટલીક વનસ્પતિમાં જે મૂળ છે એ ખોરાકનો સંગ્રહ કરી શકે છે. ઇવન ખોરાકનો સંગ્રહ તો પ્રકાંડમાં પણ થાય છે, ઇવન પર્ણોમાં પણ થાય છે, બરાબર. ઓકે, એટલે વનસ્પતિના એવા ભાગો જે ખોરાકનો સંગ્રહ કરે છે, એટલે આ બધાને સિંક કહેવાય. શું કહેવાય? સિંક. આટલી ખબર પડી ગઈ. સ્ત્રોત એટલે શું અને સિંક એટલે શું. ખોરાકનું વહન કરવાનું છે, શામાં કરશો? અન્નવાહકમાં. એટલે ખોરાકથી શું મતલબ છે? તો ખોરાકથી મુરાદ છે શર્કરા. શું મુરાદ છે? શર્કરા. ખ્યાલ આવી ગયો? અને કઈ શર્કરાનું વહન થશે? ગ્લુકોઝનું થશે? ના, સુક્રોઝ. કોનું થશે? સુક્રોઝ. યાદ રાખજો. ખોરાકનું વહન થશે એનો મતલબ શર્કરાનું વહન થાય છે. શર્કરાનું વહન થશે એનો મતલબ કે સુક્રોઝ શર્કરાનું વહન થાય છે. ગ્લુકોઝનું વહન ના થાય. ગ્લુકોઝ તો બને, પછી ગ્લુકોઝનું શર્કરામાં રૂપાંતરણ થાય. કઈ શર્કરામાં? સુક્રોઝમાં. અને સુક્રોઝના સ્વરૂપે પછી વહન થશે. વહન ગ્લુકોઝના સ્વરૂપે નહીં થાય,
સ્ટાર્ચના સ્વરૂપે નહીં થાય. કયા સ્વરૂપે? સુક્રોઝના સ્વરૂપે થશે. કઈ રીતે થશે એ પછીના ટોપિકમાં ભણવાનું છે. બરાબર કે આટલી ખબર પડી? કે હવે ક્યાંથી ક્યાં વહન કરવાનું મારે? જો કે અહીંયા મેં ટાઇટલમાં લખી જ દીધું છે કે ભાઈ સ્ત્રોતથી સિંક તરફ વહન કરું કે પછી સિંકથી સ્ત્રોત તરફ કરું? બોલો. હા, સોર્સથી સિંક તરફ ખોરાકનું વહન થશે. શામાં થશે? તો અન્નવાહકમાં થશે. કેવું થશે? તો દ્વિમાર્ગીય થશે. શાનું થશે? તો શર્કરાનું. કયા સ્વરૂપમાં થશે? સુક્રોઝના સ્વરૂપમાં. એટલે આ ભાગો ખોરાક બનાવે છે, ત્યાંથી જે ભાગોને ખોરાકની જરૂર છે અને જ્યાં સંગ્રહ થવાનો છે ત્યાં વહન થશે. એટલે સ્ત્રોતથી સિંક તરફ વહન થશે આ પાઇપલાઇનમાં. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. હવે ઘણીવાર એવું થાય છે કે સિઝનેબલ એટલે કે ઋતુ પ્રમાણે સ્ત્રોત અને સિંક છે એની પોઝિશન છે બદલાયા કરે છે. એટલે કે અત્યારે હાલ તમને સમજી લો કે મૂળ અત્યારે હાલ આપણને લાગે છે સિંક. શું લાગે છે? સિંક. પણ ઋતુ પ્રમાણે સમજી લો કે વસંત ઋતુ છે. તો વસંત ઋતુમાં કેવું હોય છે કે મૂળમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે અને ત્યાંથી વસંત ઋતુમાં જે નવી વિકાસ પામતી જે કલિકાઓ છે, નવી કલિકાઓ, વિકાસ પામતી કલિકાઓ, એમને ખોરાકની જરૂર હોય છે. એટલે મૂળમાં જે ખોરાકનો સંગ્રહ થયો છે ત્યાંથી પછી ખોરાકનું વહન નવી વિકાસ પામતી કલિકાઓમાં થાય. એટલે એ વખતે મૂળ બની જાય સ્ત્રોત અને કલિકાઓ બને સિંક. પહેલાં શું હતું? મૂળ શું હતું? સ્ત્રોત, સિંક હતું. પણ હવે ઋતુ બદલાઈ ગઈ એટલે મૂળમાં તો ખોરાકનો શું થયેલો હતો? સંગ્રહ. એટલે મૂળ છે હવે નવી વિકાસ પામતી જે બીજી કલિકાઓ છે ત્યાં ખોરાક પાછું આપે છે. એટલે એ વખતે મૂળની પોઝિશન બદલાઈ ગઈ. બરાબર ને? સરકાર બદલાય છે ને એમ, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એવી રીતે સરકાર બદલાઈ ગઈ. મૂળ શું બની ગયું? સ્ત્રોત બન્યું અને નવી કલિકાઓ સિંક બની. એટલે આ રીતે સ્ત્રોત અને સિંકની પોઝિશન છે એ કોન્સ્ટન્ટ એટલે કે અચળ નથી હોતી. બરાબર? એ ઇન્ટરચેન્જેબલી હોય છે એટલે બદલાયા કરે છે. આ મુદ્દો ખબર પડી ગયો? કે ચલો, આ બધું થશે, વહન બધું થશે અન્નવાહકમાં. અન્નવાહકમાં વહન દ્વિમાર્ગીય હોય છે, પરંતુ આપણે જાણીએ છીએ કે ભાઈ જલવાહકમાં વહન કેવું હોય છે? એક માર્ગીય છે. અને કેમ એક માર્ગીય છે? તો એનું કારણ અહીંયા આપેલું છે બાષ્પોત્સર્જન. શું આપેલું છે? બાષ્પોત્સર્જન. વનસ્પતિનું જે પર્ણો છે એમાંથી બાષ્પોત્સર્જન થાય છે. એટલે જલવાહક દ્વારા પાણી અહીંયા એક જ દિશામાં વહન પામતું હોય છે. બોલો, આટલો મુદ્દો ખબર પડી ગઈ? ચલો, મુદ્દાને પૂર્ણ વિરામ આપી દઈએ. ક્યારના આપણે અન્નવાહક કરીએ છીએ, પણ આ જે અન્નવાહકમાં ખોરાકનું જે વહન છે એ પણ રસના સ્વરૂપમાં જ થશે. એટલે અન્નવાહક એટલે ખાલી શર્કરાનો પાવડર નહીં વહન પામે અંદર, એમાં આખું સોલ્યુશન હોય. શું હોય? બધું સોલ્યુશન હોય. બરાબર? આખો રસ હોય. આખો રસ છે આગળ વધે. તમારે ફ્લો કરવું હોય તો પ્રવાહી માધ્યમ જોઈએ. કેવું? પ્રવાહી માધ્યમ જોઈએ. બરાબર? રણમાં નાવડી ચલાવાય? ના ચાલે. કેવું માધ્યમ જોઈએ? પ્રવાહી માધ્યમ જોઈએ. બરાબર? એટલે અન્નવાહકમાં શું હોય છે? તો અન્નવાહકમાં હોય છે એનો રસ, જેને કહેવાય અન્નવાહક રસ. હવે તમારે સમજવાનું શું છે? તો અન્નવાહક રસમાં શું હોય છે? અન્નવાહક રસનું બંધારણ સમજવાનું છે કે અન્નવાહક રસમાં શાનું વહન થાય છે? તો પાણી તો હશે જ. રસ આવ્યો એટલે પાણી વગર તો રસ બને નહીં. પાણી તો હશે જ. બરાબર? સાથે સાથે ખોરાક એટલે કે સુક્રોઝ પણ હશે. સુક્રોઝ એક પ્રકારની શર્કરા છે. એના જેવી બીજી અન્ય શર્કરાઓ પણ આપણને એમાં જોવા મળે છે. અન્ય શર્કરાઓ. ચલો, એ જ રીતે કેટલાક એમિનો એસિડ પણ એમાં તમને જોવા મળશે. એમિનો એસિડ. ચલો, એ જ રીતે એ ઉપરથી નામ છે અંતઃસ્ત્રાવો પણ તમને એમાં જોવા મળે છે. તો આ થઈ ગયું પેકેજ. અન્નવાહકમાં શાનું વહન થાય છે? અન્નવાહકમાં હોય અન્નવાહક રસ. અને અન્નવાહક રસમાં શું છે? તો અન્નવાહક રસ શાનું બનેલું છે? પાણી, સુક્રોઝ, અન્ય શર્કરાઓ, એમિનો એસિડ અને અંતઃસ્ત્રાવોનું પણ અન્નવાહકમાં આપણને વહન થતું જોવા મળે છે. સામાન્ય રીતે અંતઃસ્ત્રાવોનું વહન જલવાહકમાં થાય. ક્યાં થાય? જલવાહકમાં થાય. બરાબર? પણ અહીંયા એક્સ્ટ્રા મુદ્દો આપેલો છે ને આ પૂછાઈ ગયેલું છે, ભાઈ અન્નવાહક રસમાં શાનું વહન થાય છે? અલગ એનો પૂછવાનો અંદાજ અલગ હતો. જવાબ એક જ છે, અંદાજ અલગ છે. અંદાજ અલગ છે ને મતલબ એમ ભાઈ કોઈ ફલાણા ભાઈ પ્રયોગ કરે છે
અન્નવાહક પેશીને કટ કરીને એમાંથી અન્નવાહક રસ છે એનું પૃથક્કરણ કરાવે છે, તો એમાં શું જોવા મળશે? તો એમાં આ જોવા મળે. અન્નવાહક રસ હું કલેક્ટ કરું કસનળીમાં અને એનું લેબોરેટરીની અંદર પૃથક્કરણ કરવા આપું તો મને એમાં શું જોવા મળશે? તો જે હોય એ જોવા મળે ને. એટલે આ રીતે અંદાજ અલગ એમ. એવું ના પૂછે કે અન્નવાહક રસનું બંધારણ જણાવો, એવું ના પૂછે કે ભાઈ ફલાણા ભાઈ અન્નવાહક રસ લીધો, લેબોરેટરીની અંદર આપ્યો, પછી એનું પૃથક્કરણ કર્યું તો પછી અન્નવાહક રસમાં કયા તત્વો જોવા મળશે. એટલે અલ્ટિમેટલી શું પૂછ્યું? અન્નવાહક રસનું બંધારણ જ પૂછ્યું ને, એટલે આ જવાબ આવે એ વખત. ચલો, તો અહીંયા મુદ્દો પૂરો થયો, જેનું નામ હતું અન્નવાહકમાં સ્ત્રોતથી સિંક તરફ ખોરાકનું શર્કરાનું વહન. હવે પ્રશ્નાર્થ ચિહ્ન પૂછો કઈ રીતે, એટલે હવે બીજો મુદ્દો બનશે. છેલ્લો મુદ્દો આપણા ચેપ્ટરનો, અન્નવાહકમાં શર્કરાનું વહન કઈ રીતે થાય છે? તો જવાબ છે સિમ્પલ, અન્નવાહકમાં શર્કરાનું વહન સારી રીતે થાય છે. જવાબમાં આપણે લખીએ, પહેલાં તો સિદ્ધાંત સમજવાનો કે એના પાછળ કયો સિદ્ધાંત લાગુ પડે છે. જે રીતે આપણે જોયું ને પરિકલ્પના, કીમો ઓસ્મોટિક, રસાયણ આશ્રુતિ, શું સમજાવતી હતી એ પરિકલ્પના? એટીપીનું નિર્માણ. શું સમજાવતી હતી? રસાયણ આશ્રુતિ એક પરિકલ્પના છે જે આપણને એટીપીનું નિર્માણ સમજાવે છે. હવે આપણે શું સમજવું છે અહીંયા? શર્કરાનું વહન અન્નવાહકમાં કઈ રીતે થાય છે, તો એ કોણ સમજાવશે? સાહેબ સમજાવશે. એના પાછળ કયો સિદ્ધાંત છે? તો એના પાછળનો જે સિદ્ધાંત છે એને કહેવાય દાબ વહન ક્ષમતા. શું કહેવાય એને? હા, દાબ વહન પરિકલ્પના સિદ્ધાંત. એક આ સિદ્ધાંત. દાબ એટલે પ્રેશર, વહન એટલે ફ્લો, સિદ્ધાંત એટલે કોન્સેપ્ટ. બરાબર? ચલો, એના પછી આવે છે સામૂહિક વહન સિદ્ધાંત. સામૂહિક વહન સિદ્ધાંત અહીંયા શબ્દ નહીં વાપરું, અહીંયા વાપરીશું પરિકલ્પના. સામૂહિક એટલે માસ, વહન એટલે ફ્લો, પરિકલ્પના એટલે હાઇપોથેસિસ. એટલે આ બે નામ યાદ રાખવાના છે કે બે અન્નવાહકમાં શર્કરાનું વહન છે, કયા સિદ્ધાંતને કઈ પરિકલ્પનાને અનુસરીને થાય છે. તો આ બે નામ, બે વસ્તુ એક જ છે, નામ અલગ અલગ છે. દાબ વહન સિદ્ધાંત એટલે પ્રેશર ફ્લો કોન્સેપ્ટ, અને બીજું સામૂહિક વહન પરિકલ્પના એટલે કે માસ ફ્લો હાઇપોથેસિસ. આ સમજાવશે આપણને કે અન્નવાહકમાં શર્કરાનું વહન કઈ રીતે થાય છે. ચલો જોઈએ હવે ક્યાંથી ક્યાં થાય છે એ આ મુદ્દામાં ક્લિયર થઈ ગયું. સ્ત્રોતથી સિંક તરફ થાય છે એ ક્લિયર થઈ ગયું. બરાબર? ચલો જોઈએ હવે. પહેલાં તો ક્લિયર કરી લઈએ કે અહીંયા અન્નવાહકમાં શર્કરાનું વહન છે તો કઈ શર્કરાના સ્વરૂપે વહન થાય છે? ગ્લુકોઝના સ્વરૂપે થાય છે? ના. સ્ટાર્ચના સ્વરૂપે શર્કરાનું વહન થાય છે? ના. સુક્રોઝના સ્વરૂપે શર્કરાનું વહન થાય છે? હા. બરાબર? શર્કરાનું નિર્માણ ગ્લુકોઝના સ્વરૂપે થાય. બધી શર્કરાઓ છે ભાઈઓ, બધી શર્કરાઓ છે. ગ્લુકોઝ મોનોસેકેરાઇડ છે, સ્ટાર્ચ પોલીસેકેરાઇડ છે, સુક્રોઝ ડાયસેકેરાઇડ છે. પણ જ્યારે વહન કરવાની વાત આવે ક્યાંથી? સ્ત્રોતથી સિંક તરફ, તો સ્ટાર્ચ અને ગ્લુકોઝના સ્વરૂપમાં નથી થતું, સુક્રોઝના સ્વરૂપમાં થાય છે. બને છે ગ્લુકોઝ, સંગ્રહ કયા સ્વરૂપે થાય? સ્ટાર્ચ. વહન કયા સ્વરૂપે થાય? સુક્રોઝ. ચલો, કેમ સુક્રોઝ સ્વરૂપે થાય? તેનું કારણ છે કારણ કે સુક્રોઝ છે એ રાસાયણિક રીતે સ્થાયી છે. રાસાયણિક રીતે કેવું હોય છે? સ્થાયી. બીજું કે સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. સુક્રોઝ કેવી શર્કરા છે? નોન રિડ્યુસિંગ છે. એટલા માટે સમજી લો કે આ અન્નવાહક છે, હા આટલું સમજી લો, આ અન્નવાહક છે અને હું સુક્રોઝ છું. બરાબર?
આ સ્ત્રોત છે અને મારે ત્યાં પહોંચવું છે, એ સિંક છે, બરાબર. એટલે અન્નવાહકમાં હું જઉં છું સ્ત્રોતથી સિંક તરફ. હું સુક્રોઝ છું, નોન રિડ્યુસિંગ છું, રાસાયણિક રીતે સ્થિર છું. એટલે કોઈ મારી જોડે સંયોજન બનાવવા આવે ને તો હું બનાવું નહીં. હું સુક્રોઝ એટલે સુક્રોઝ, બસ આ રીતે જ વહન થાય. ખ્યાલ આવી ગયો. બીજું એનું કોઈ રસ્તામાં કોઈ એનું રૂપાંતરણ થાય નહીં, રસ્તામાં કોઈ એને છેડે નહીં કે ભાઈ કોઈ કેમિકલ આવી ગયું ને એમાંથી કંઈક નવું બની ગયું અને પોતાની જોડે લઈ ગયું એને, એવું થાય નહીં. સુક્રોઝ એટલે કોઈની જોડે જોડાતા આંખો બંધ કરીને અન્નવાહકમાં જાય જ ખાલી. એટલા માટે વહન સુક્રોઝના સ્વરૂપે થાય છે. બાકી ગ્લુકોઝ હોય તો અહીં ઘણા બધા કેમિકલ એની સાથે રિએક્શન કરીને એનું કંઈક બીજામાં રૂપાંતરણ કરીને જોડે લઈ જાય. ચલો, સમજાયું કે નહીં? સુક્રોઝમાં એવું થતું. અને એટલા માટે શર્કરાનું વહન કયા સ્વરૂપે થાય છે? સુક્રોઝ સ્વરૂપે. એના આ બે કારણો કે શર્કરા રાસાયણિક રીતે સ્થિર છે, કોઈની જોડે બંધો બનીને બીજામાં કોઈમાં રૂપાંતરણ થતી નથી. અને એનું એ કેવી છે? નોન રિડ્યુસિંગ શર્કરા છે, નોન રિડ્યુસિંગ શર્કરા છે. ચલો હવે આગળ. પર્ણની અંદર આપણે જોયું, પર્ણની અંદર હોય છે મધ્ય પર્ણપેશીના કોષો. એ કોષોમાં થાય છે પ્રકાશ સંશ્લેષણ અને ગ્લુકોઝ બને. શું બને? ગ્લુકોઝ. સમજો, ધ્યાન રાખો. ચલો, હવે એ કોષો જે ગ્લુકોઝ બનાવે છે, ગ્લુકોઝનું પછી સુક્રોઝમાં રૂપાંતરણ થાય. શામાં? સુક્રોઝમાં. ગ્લુકોઝનું સુક્રોઝમાં રૂપાંતરણ થાય. હવે ધ્યાન રાખો. હવે અન્નવાહક જે છે પેશી, એનું બંધારણ તો આપણે ભણી જ ગયેલા છીએ પહેલાં પણ, બરાબર. કે આ છે અન્નવાહક પેશી, બરાબર. અને અહીંયા જે કોષો છે આ, બરાબર, આ કોષો જે છે એ છે મધ્ય પર્ણના કોષો. કયા છે? મધ્ય પર્ણના કોષો છે. અને આ મધ્ય પર્ણના કોષોમાં થયું પ્રકાશ સંશ્લેષણ, જે અહીંયા મેં તમને સમજાયું. એ લોકોએ બનાવ્યો ગ્લુકોઝ. હવે ગ્લુકોઝનું થઈ ગયું રૂપાંતરણ શામાં? સુક્રોઝમાં. હવે આ સુક્રોઝ જે છે એનું હવે તમારે સ્થળાંતરણ કરવાનું છે. અત્યારે હાલ આપણે અહીંયા છીએ પર્ણમાં, એટલે કે પર્ણ એટલે કયો ભાગ થયો? સ્ત્રોત. એટલે આ જે અન્નવાહકમાં જે ઉથલપાથલ અહીંયા થાય છે, આ કોની અન્નવાહક છે? સ્ત્રોતની, એટલે કે પર્ણની, બરાબર. હવે આ સુક્રોઝ ક્યાં જશે? તો આ સુક્રોઝ જશે પહેલાં સાથી કોષોમાં. હતા કે નહીં? બોલો. અન્નવાહકમાં હતા ને સાથી કોષો. શું હતા ભાઈ? સાથી કોષો. કમ્પેનિયન સેલ કહેતા હતા આપણે એને, અંગ્રેજીમાં કહેતા હતા એને કમ્પેનિયન સેલ્સ, સાથી કોષો. જેમાં હતું કોષ કેન્દ્ર. એટલે આ કોષોમાંથી સુક્રોઝનું વહન થયું સાથી કોષોમાં. હવે સાથી કોષોમાંથી થશે ચાલની નલિકામાં. ક્યાં થશે? ચાલની નલિકામાં. એટલે સુક્રોઝ ગયો ચાલની નલિકામાં. ચાલની નલિકાના જે કોષો છે એમાં કોષ કેન્દ્ર હોતું નથી. એટલે આ સાથી કોષો આનો સાથ આપે છે, આને કંપની આપે છે. એટલા માટે જ આને કીધું આપણે કંપનીવાળા સેલ, એટલે કમ્પેનિયન સેલ, સાથી કોષો. કોનો સાથ આપશે? ચાલની નલિકાનો. એટલે સુક્રોઝને આપણે કર્યું, શર્કરાને આપણે કરી ટ્રાન્સફર, વહન કર્યું. પહેલાં સાથી કોષોમાં લઈ ગયા, સાથી કોષોમાંથી ચાલની નલિકામાં લઈ ગયા. હવે ધ્યાન રાખો શું થાય છે. હવે ધીમે ધીમે ચાલની નલિકામાં આ સુક્રોઝ છે એનું સંકેન્દ્રણ વધશે. હા કે ના? સુક્રોઝ આવે જાય છે એટલે સુક્રોઝનું સંકેન્દ્રણ ચાલની નલિકામાં વધે છે, બરાબર. સંકેન્દ્રણ વધશે એટલે આશ્રુતિ દાબ છે એ પણ વધવાનો. સંકેન્દ્રણ વધે તો આશ્રુતિ દાબ વધે. આશ્રુતિવાળા મુદ્દામાં ક્લિયર થઈ ગયું. ભાઈ આશ્રુતિનો આધાર, આશ્રુતિ દાબનો પણ આધાર સંકેન્દ્રણ ઉપર જ છે. સંકેન્દ્રણ વધે, દ્રાવ્યનું કોનું? દ્રાવ્યનું. સંકેન્દ્રણ વધે તો આશ્રુતિ દાબ વધે. એટલે અહીંયા સુક્રોઝ અહીંયા અંદર આવે એટલે આશ્રુતિ દાબ વધ્યો. આટલી ખબર પડી? ઓકે. હવે શું થાય જુઓ. આ જે અન્નવાહક છે ને એના બાજુમાં જ હોય જલવાહક. શું હોય? અન્નવાહકના બાજુમાં જ બીજી સોસાયટી હોય, એને કહેવાય જલવાહક. હવે અહીંયા જુઓ સંકેન્દ્રણ વધે છે એટલે અહીંયા ક્ષારોનું પ્રમાણ વધારે છે. એનો મતલબ એમ કે જલ ક્ષમતા ઓછી, પાણી એકદમ ઓછું હશે અહીંયા. અને બાજુમાં જ જલવાહક છે. જલવાહકમાં જલ ક્ષમતા વધારે, પાણી વધારે. એટલે જલવાહકનું પાણી હવે આશ્રુતિ દ્વારા ક્યાં આવશે? અન્નવાહકમાં આવશે. આ પાણી હવે ક્યાં આવે છે? અન્નવાહકમાં આવશે.
તમે કોષોમાંથી સુક્રોઝને પહેલાં ક્યાં લઈ ગયા? ચાલની નલિકામાં લઈ ગયા. એટલે ચાલની નલિકામાં સુક્રોઝનું સંકેન્દ્રણ વધ્યું. સંકેન્દ્રણ વધ્યું એટલે આશ્રુતિ દાબ વધ્યો. આશ્રુતિ દાબ વધ્યો એટલે કે બાજુની જે જલવાહક હતી એમાંથી પાણી પાછું ક્યાં આવ્યું? અન્નવાહકમાં. ક્યાં આવ્યું? અન્નવાહકમાં. એટલે અહીંયા પાછું એક દબાણ પેદા થયું. અહીંયા પાછું શું થયું? એક દબાણ પેદા થયું. જેટલું પાણી વધારે અંદર આવશે એટલું વધારે અહીંયા દબાણ પેદા થશે ને. એટલે અહીંયાથી ધક્કો વાગશે. આ બધો જે ફ્લો છે ને, આ બધો જે રસ છે ને, એને ધક્કો વાગશે કે જ્યાં દબાણ ઓછું છે ત્યાં. ઓછું દબાણ ક્યાં હશે? સિંક તરફ. ક્યાં હશે? સિંક તરફ. એટલે અહીંયા આપણે શું સમજવાનું શું છે? અહીંયા આપણે કર્યું લોડિંગ કર્યું. સુક્રોઝના ટ્રક ભર્યા આપણે. અહીંયા શું ભર્યા? સુક્રોઝના ટ્રક ભર્યા. એને સુક્રોઝને આપણે ઓગાળ્યું પાણીમાં. એટલે અહીંયા બની ગયો અન્નવાહક રસ. શું બન્યો? અન્નવાહક રસ. એ સમજવા માટે છે આ બધી વસ્તુ. બરાબર. અહીંયા લોડિંગ કર્યું. લોડિંગ ક્યાંથી થાય? ફેક્ટરીમાંથી જ થાય ને. ફેક્ટરી એટલે જ્યાં બનતું હોય ત્યાં, અને જ્યાં જાય ત્યાં જરૂરિયાત હોય ત્યાં જાય. એટલે ત્યાં શું કરવાનું? અનલોડ. ખ્યાલ આવી ગયો? અને આ સુક્રોઝ જે સાથી કોષોમાં ગયો, સાથી કોષોમાંથી ચાલની નલિકાના કોષોમાં ગયો. કઈ પ્રક્રિયાથી? તો યાદ રાખવાનું, સક્રિય વહન દ્વારા. કયા વહન દ્વારા? સક્રિય વહન દ્વારા જાય છે. હવે આ જે ભાગ છે, આ બધી જે ઉથલ પાથલ થઈ એ અહીંયા થઈ સ્ત્રોત તરફ. ક્યાં થઈ? સ્ત્રોત. હવે અહીંયા દબાણ વધ્યું એટલે આ બધો ફ્લો હવે આગળ જવાનો આમ જરૂરિયાતવાળા ભાગોમાં જશે. બોલો, ઉતરે છે મગજમાં વાત? ઓકે. એ જરૂરિયાતવાળા ભાગોમાં જશે. એટલે આ બધો જ રસ અન્નવાહકની અંદર આ રીતે પસાર થશે. ક્યાંથી? તો આ જે પાઇપલાઇન છે ને એમાંથી જ થશે. અન્નવાહક છે એક પ્રકારની નલિકામાં એ સળંગ રચના છે, પણ જે ચાલની નલિકાના જે અંત્ય ભાગો છે ત્યાં નાની નાની પટ્ટિકાઓનું સર્જન થાય છે. આ પટ્ટિકાને આપણે કહેતા હતા ચાલની પટ્ટિકા. કઈ પટ્ટિકા? હા, ચાલની પટ્ટિકા. અને ચાલની પટ્ટિકામાં આવેલા હોય નાના નાના છિદ્રો, અને આ છિદ્રોને આપણે કહેતા હતા ચાલની છિદ્રો. ચાલની છિદ્રો. એટલે આ છિદ્રોમાંથી આ બધો રસ છે ને, આ બધો રસ આ છિદ્રોમાંથી જાય અહીંયા, અને અહીંયા પણ છિદ્રો હશે એમાંથી આગળ. એટલે આ રીતે ધીમે ધીમે અન્નવાહક રસનું આ ચાલની પટ્ટિકાની અંદર રહેલા છિદ્રો દ્વારા વહન થતું હોય છે. ક્યાંથી ક્યાં થશે? સ્ત્રોતથી સિંક તરફ. ઉતરી ગઈ મગજમાં વાત? એટલે ચલો, એટલે આપણે અહીંયા ફરતા અહીંયા આવી ગયા, અથવા તો ફરતા અહીંયા આવી ગયા, સ્ત્રોતથી સિંક તરફ આવી ગયા. હવે બધી પ્રક્રિયા ઊંધી થવાની. અહીંયા લોડ કર્યું હતું ને બધું સુક્રોઝ. હવે અહીંયા શું કરવાનું? અનલોડ કરવાનું. ખ્યાલ આવી ગયો ને? ચલો, હવે આ જે અન્નવાહક છે એ સમજી લો કે આ જે અન્નવાહકવાળો ભાગ છે અહીંયાનું છે. ક્યાંનું છે? સિંકનું છે. એટલે અહીંયા આશ્રુતિ દાબ કેવો હશે? ઓછો. અહીંયા કેવો હતો? વધારે. જ્યારે સિંકવાળા ભાગમાં આશ્રુતિ દાબ કેવો હશે? ઓછો. બરાબર. અહીંયા એટલે આજુબાજુ અહીંયા પણ સિંકવાળો જે વિસ્તાર છે ત્યાંના આજુબાજુના જે કોષો છે આ એ સમજી લો. બરાબર. એટલે હવે સુક્રોઝ અન્નવાહકમાંથી નીકળશે, ચાલની નલિકામાંથી નીકળશે, સાથી કોષોમાં જશે. સાથી કોષોમાંથી ક્યાં જશે? સિંકના વિસ્તારના જે કોષો છે એમાં જશે. બરાબર. અને ત્યાં જઈને આ જે સુક્રોઝ છે એનું ગ્લુકોઝમાં અથવા તો સ્ટાર્ચમાં રૂપાંતરણ થશે. ત્યાં જઈને થશે. અને આ જે તમે અનલોડિંગ કર્યું સુક્રોઝનું, એના માટે પણ જવાબદાર છે આ જ વહન, સક્રિય વહન. એટલે તમે અહીંયા લોડિંગ જે સુક્રોઝનું કરો છો એ બી સક્રિય વહન દ્વારા થશે, અને અનલોડિંગ જે કરવાનું છે એ પણ સક્રિય વહન દ્વારા થશે. બરાબર. ચલો, સુક્રોઝ અંદર જતો હતો એટલે અહીંયા શું વધતું હતું? આશ્રુતિ દાબ. હવે સુક્રોઝ અન્નવાહકમાંથી શું નીકળે છે? બહાર. એટલે અહીંયા આશ્રુતિ દાબ કેવો થશે? ઘટશે. બોલો, દિમાગમાં વસ્તુ બેસે છે? હા કે ના? આશ્રુતિ દાબમાં હવે અહીંયા શું થશે? ઘટાડો થશે. એટલે શર્કરા અન્નવાહકમાંથી નીકળી ગઈ એટલે સંકેન્દ્રણ કેવું થયું? ઓછું થયું. એટલે એની પાછળ પછી આની અંદર જે પાણી પ્રવેશ્યું હતું ને, અહીંયા પાણી આમ અંદર આવ્યું હતું. હવે પાણી પાછું આમ જલવાહકમાં રિવર્સ જતું રહેશે. ઉતરી ગઈ મગજમાં વાત? શર્કરા કોષોને આપી દીધી તમે, અને પાણી બી કે શર્કરા જતી રહી પછી હું કેમ અહીંયા રહું? એટલે પાણી પાછું ક્યાં જતું રહે?
જલવાહકમાં જતું રહે, જ્યાંથી આવ્યું હતું પાછું ત્યાં જતું રહે. અને આ બધા માટે જવાબદાર છે દાબ ઢોળાંશ. શું જવાબદાર છે? દાબ ઢોળાંશ. બરાબર. એટલે કે સ્ત્રોતથી આ જે સ્ત્રોત છે, સોરી અહીંયા જ સ્ત્રોત છે ત્યાંથી સિંક તરફ વહન થાય છે, કારણ કે અહીંયા ઢાળ પડે છે. અહીંયા દબાણ વધારે છે, અહીંયા દબાણ ઓછું છે. એક બિંદુમાં વધારે દબાણ, એક બિંદુમાં ઓછું, એટલે વધુ દબાણથી ઓછા દબાણ તરફ બધું વહન પામશે અને ત્યાં જઈને પછી ટ્રક ખાલી કરી દેવાનો આપણે. બરાબર. અને પાણી બી બધું અહીંયાથી પાછું ક્યાં મોકલી દેવાનું? જલવાહકમાં મોકલી દેવાનું. ખ્યાલ આવી ગયો? પહેલા ફકરાની અંદર પણ તમને આ સમજાવેલું છે, બીજો ફકરો આપેલો છે એમાં પણ આ સમજાવેલું છે, ત્રીજા ફકરામાં બી આ સમજાવેલું છે. અંદાજ અલગ છે, ખાલી અંદાજ અલગ છે, બાકી છે વસ્તુ આ જ. મેં બધું એકમાં જ લઈ લીધું, બધા કોન્સેપ્ટ મેં આની અંદર તમને સમજાવી દીધા છે. ખ્યાલ આવી ગયો? બીજું કંઈ નવું તમને એમાંથી જાણવા નહીં મળે. બોલો, આ વાત મગજમાં ઉતરી? ચલો એકવાર ફરીથી ફટાફટ જોઈ લઈએ, ડિસ્કનેક્ટ ના થતા. બરાબર. કે ભાઈ અન્ય વાહકમાં શર્કરાનું વહન કઈ રીતે થાય છે, તો એના માટે આ બે સિદ્ધાંતના નામ યાદ રાખશું. કયા સ્વરૂપે થાય છે, તો સુક્રોઝના સ્વરૂપે કેમ થાય છે, તો એના બે કારણ છે, રાસાયણિક રીતે સ્થિર છે અને નોન રિડ્યુસિંગ શર્કરા છે. હવે આ સમજવા માટે આપણે થોડી અન્ય વાહક પેશીનું બંધારણ આપણે યાદ કરવાનું. હવે સ્ત્રોત એટલે કે પર્ણો, એટલે પર્ણોના જે અધિસ્તરના એટલે કે મધ્ય પર્ણપેશીના કોષો છે એ પ્રકાશ સંશ્લેષણ કરીને ગ્લુકોઝનું નિર્માણ કરે છે. ગ્લુકોઝનું સુક્રોઝમાં રૂપાંતરણ થાય છે. ત્યારબાદ એ સુક્રોઝ સ્ત્રોતમાં આવેલી જે અન્નવાહક પેશી છે એના સાથી કોષોમાં પ્રવેશ કરે છે અને સાથી કોષોમાંથી ચાલની નલિકામાં પ્રવેશ કરે છે. કઈ પ્રક્રિયા દ્વારા? સક્રિય વહન દ્વારા. તેથી અન્નવાહકમાં આશ્રુતિ દાબમાં વધારો થાય છે. કેમ? કારણ કે શર્કરાનું પ્રમાણ વધ્યું અને તેથી એના બાજુમાં આવેલી જલવાહકમાંથી પાણી આશ્રુતિ દ્વારા અન્નવાહકમાં આવે છે. અને દબાણ વધતા હવે અન્નવાહક રસ છે એનું વહન છે એ સ્ત્રોતથી ક્યાં થશે? સિંક તરફ થશે. એટલે ત્યાંથી બધું ફ્લો કરીને નીચે અથવા તો જ્યાં જરૂર છે ત્યાં. હવે સિંક તરફ શું હાલત છે એ જુઓ. તો સિંકમાં સિંક પ્રદેશમાં જે અન્નવાહક પેશી છે ત્યાં શર્કરાનું વહન છે હવે અન્નવાહકમાંથી ક્યાં થશે? એના સિંકના આજુબાજુના કોષોમાં થશે. એટલે અહીંયા ચાલની નલિકામાંથી ફરીથી સાથી કોષમાં, સાથી કોષોમાંથી આજુબાજુના સિંકના વિસ્તારના કોષોમાં થશે. શર્કરાનું પ્રમાણ ઘટશે, આશ્રુતિ દાબ ઘટશે. એટલે અન્નવાહકનું જે પાણી છે ફરીથી ક્યાં જશે? જલવાહકમાં આશ્રુતિ દ્વારા પાછું જતું રહેશે. અન્નવાહકમાં ખોરાકનું વહન. અન્નવાહક હાલાકી એક નલિકામય રચના છે અને અન્નવાહકના જે એકમો જેને આપણે ચાલની નલિકાઓ કહીએ છીએ એકબીજા સાથે સળંગ જોડાઈને નલિકા જેવી રચના બનાવે છે. એમના અંતભાગની અંદર ચાલની પટ્ટિકા આવેલી હોય છે, એમાં છિદ્રો આવેલા છે જેને ચાલની છિદ્રો કહે છે. એટલે અન્નવાહકની અંદર આ ચાલની છિદ્રોના થ્રુ આ બધા છિદ્રો છે એમાંથી જશે અન્નવાહક રસ. એમાંથી શું જશે? અન્નવાહક રસ આગળ જશે અને આ રીતે સ્ત્રોતથી સિંક તરફ પહોંચે છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? એટલે આ પણ યાદ રાખવાનું કે ભાઈ અહીંયા આશ્રુતિ દાબ વધારે હોય ને અહીંયા કેવું હોય? ઓછું હોય એમ. એટલે વધુથી ઓછા તરફ છે વહન થતું હોય છે. ચલો હવે આને આપણે પૂર્ણ વિરામ ચેપ્ટરની આપીએ એક નાનકડા પ્રયોગ દ્વારા. બરાબર. ઓકે, એ શું છે સમજી લઈએ. જુઓ, બહુ સરસ મજાનું અને નીટમાં ખાસી વાર પૂછાયેલું પણ છે. ફકરો એકદમ ઇઝી પણ છે અને નીટમાં તો 2-3 વાર એમાંથી પ્રશ્ન આવી ગયો છે. બરાબર. એનો એક મુદ્દો બનાવી દઉં છું. ગિર્ડલિંગનો પ્રયોગ. ઇંગ્લિશમાં પ્રોનાઉન્સિએશન ગર્ડલિંગ થાય. શું થાય? ગર્ડલિંગ થાય. બરાબર. ચલો, ગર્ડલિંગનો પ્રયોગ શું સમજાવે છે? તો ગર્ડલિંગનો પ્રયોગ તમે કરશો એટલે તમને શું જાણવા મળશે? તો તમને જાણવા મળશે કે વનસ્પતિમાં ખોરાકનું વહન કઈ પેશીમાંથી થાય છે. એટલે આ એક્સપેરિમેન્ટ શું સમજાવે છે કે ખોરાકનું વહન કઈ પેશીમાંથી થાય છે એ જાણવું હોય તો આ પ્રયોગ કરો તો જાણવા મળી જશે. એટલે આવી ગયો? ખોરાકનું વહન કઈ પેશીમાંથી થાય છે એ જાણવા માટેનો આ પ્રયોગ, ગિર્ડલિંગનો પ્રયોગ. એક તો આ નામ યાદ રાખવાનું. બીજું, કેમ આ પ્રયોગ, એનું શું મહત્ત્વ છે? તો ખોરાકનું વહન કઈ પેશીમાંથી થાય છે જાણવું હોય તો આપણા જોડે 2 પેશીઓ છે ને, જલવાહક પણ છે અને અન્નવાહક પણ છે, પણ શામાંથી થાય છે જાણવું છે તો બરાબર. એના માટે આ પ્રયોગ. શું કરશું પ્રયોગમાં? તો પ્રયોગમાં આપણી જોડે જે વનસ્પતિ એટલે જે વૃક્ષ હોય છે
એ વૃક્ષનું આ મોટું જાડું થડ એટલે કે પ્રકાંડ છે, તો એ પ્રકાંડ છે એને વલયાકાર રીતે આપણે કટ કરશું અને આખું આમ કટિંગ નહીં કરવાનું, આ રીતે વલયાકાર રીતે આટલે સુધી આમ કટ કરવાનું, આટલે સુધી. ક્યાં સુધી કરવાનું? જ્યાં સુધી અન્નવાહકનું સ્તર હોય ને ત્યાં સુધી. અન્નવાહકના સ્તર સુધી વલયાકાર રીતે પ્રકાંડની અંદર એક કાપ મૂકવામાં આવે છે. એટલે સમજી લો કે આ પ્રકાંડ છે અને આખું આમ કાપી નથી નાખવાનું, બરાબર ને? થોડું થોડું અહીંયાથી આમ કાપવાનું, આ રીતે આમ અંદર સુધી કાપવાનું, આમ વચ્ચે આટલો ભાગ વધે એ રીતે વલયાકાર કટ મૂકવાનું. આખું આમ ચીરી નથી નાખવાનું. સમજાય છે ને? ક્યાં સુધી અંદર સુધી તમારે કટ કરવાનું? અન્નવાહક સ્તર સુધી. એટલે માની લો કે આ હતી તમારી આમાં અન્નવાહક, આ શું હતી? અન્નવાહક. આ હતી અન્નવાહક, આમ સલંગ હતી, પણ તમે કાપ મૂક્યો એટલે અન્નવાહકનું સ્તર કપાઈ ગયું. ઉતરી ગઈ મગજમાં વાત? ચલો, હવે આ કાપ મૂકીને તમારે કેટલાક અઠવાડિયા છે આને રહેવા દેવાનું આમને આમ. પછી કેટલાક અઠવાડિયા પછી તમારે આના અવલોકન કરવાના. તો અવલોકન કરશો તો તમને માલુમ પડશે કે આ જે તમે વલયાકાર કાપ મૂકેલો છે એના ઉપરનો આ જે ભાગ છે એ ભાગ છે ફૂલી ગયો હશે. કેવો થઈ ગયો હશે? ફૂલી ગયો. વલયાકાર જે તમે પ્રકાંડમાં કાપ મૂકેલો છે એ કાપના ઉપરના ભાગમાં, નીચેના નહીં, ક્યાં? ઉપરના ભાગમાં, એ કાપના ઉપરનો જે ભાગ છે એ સહેજ ફૂલેલો દેખાશે. આ કેમ ભાગ ફૂલી ગયો? કારણ કે અહીંયા અન્નવાહકમાં શું થતું હતું? ખોરાકનું વહન. ને અહીંયા આગળ પાઇપલાઇન તો તમે કાપી નાખી એટલે અહીંયા આગળ ખોરાકનું વહન થયું નહીં, એટલે બધો ખોરાકનો ઢગલો અહીંયા થયો, એટલે આ ભાગ કેવો થઈ ગયો? ફૂલી ગયો. એનો મતલબ શું થયો? કે ખોરાકનું વહન શામાં થાય છે? અન્નવાહકમાં થાય છે. જો જલવાહકમાં થતું હોત તો આવું થતું નહીં. બોલો, ઉતરી મગજમાં વાત? એટલે આ પ્રયોગથી જાણવા મળ્યું કે ખોરાકનું વહન છે કઈ પેશીમાં થાય છે? તો ખોરાકનું વહન એ અન્નવાહકમાં થાય છે. ના પ્રયોગને કયો કહીશું આપણે? ગિરડલિંગનો પ્રયોગ કહેવામાં આવે છે. અને આના ઉપરથી એ પણ ખબર પડે છે કે અહીંયા તમે જોશો તો ખોરાકનું જે વહન અન્નવાહકમાં થઈ રહ્યું છે એ એક માર્ગીય છે. કેવું છે? એક માર્ગીય. ઇન જનરલ ખોરાકનું વહન અન્નવાહકમાં કેવું હોય છે? દ્વિમાર્ગીય હોય છે. પણ અહીંયા વલયાકાર કાપ મૂકો છો અને ઉપરનો ભાગ જ ફૂલે છે, એનો મતલબ એમ કે ખોરાકનું વહન આમ જ થાય છે. ખોરાકનું વહન આમ જ થાય છે. એટલે ક્યાં? મૂળની દિશામાં થાય છે. પ્રયોગ બહુ સરળ છે. એક તો નામ યાદ રાખો, કેમ કરવાનું એ યાદ રાખો, કઈ રીતે પ્રયોગ કરો છો એ યાદ રાખો. કે ભાઈ પ્રકાંડ હોય છે, જાડું પ્રકાંડ છે, અને અન્નવાહકના સ્તર સુધી વલયાકાર કાપ મૂકવામાં આવે છે. કેટલાક અઠવાડિયા પછી અવલોકન કરતાં માલુમ પડે છે કે આ વલયાકાર કાપની ઉપરનો ભાગ સહેજ ફૂલેલો જોવા મળે છે. કેમ? કારણ કે એમાં ખોરાકનો સંગ્રહ થઈ ગયો એટલે ફૂલે છે. એનો અર્થ એ થયો કે ખોરાકનું વહન શામાં થતું હશે? અન્નવાહકમાં. એ પણ કેવું? એક માર્ગીય થાય છે. બરાબર? આ બધું જ પૂછાય છે. આના સિવાય પણ પૂછાય છે. આમાંથી શું છે? તો આપણી જોડે બે વર્ગની વનસ્પતિ છે, તો એકદળી અને દ્વિદળી. બરાબર? હવે આમાંથી એવો પ્રશ્ન આવે છે કે કઈ વનસ્પતિમાં, એકદળી વનસ્પતિમાં કે પછી દ્વિદળી વનસ્પતિમાં ગિરડલિંગનો પ્રયોગ શામાં થઈ શકે છે અને શામાં થઈ શકતો નથી? એ તમારે શોધી લાવવાનું છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ગિરડલિંગનો પ્રયોગ એકદળી પ્રકાંડમાં થઈ શકે કે ના થઈ શકે? દ્વિદળી પ્રકાંડમાં થઈ શકે કે ના થઈ શકે? આન્સર લોજિકલ છે. આન્સર લોજિકલ છે. જો પ્રકાંડને કઈ રીતે કટ કરવાનું છે? વલયાકાર રીતે કટ કરવાનું છે. એટલે વલયાકાર રીતે કટ કરશો એટલે બધી અન્નવાહક છે કટ થઈ જશે. બધી ગોળ અન્નવાહક હશે ને, એ બધી ગોળ અન્નવાહક કેવી થઈ જશે? કટ થઈ જશે. ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો એકદળીમાં આ પ્રયોગ સફળ રહેશે કે પછી દ્વિદળી પ્રકાંડમાં આ પ્રયોગ સફળ રહેશે? કોના અંદર રહેશે શોધી લેવાનું છે. સામાન નથી રહેતું એ શોધવાનું છે અને એના પાછળનું કારણ કેમ. બરાબર ને? અંગ્રેજીમાં સર્ચ કરવાનું ગિરડલિંગ. બરાબર છે? એકદળી પ્રકાંડને મોનોકોટિલિડોન સ્ટેમ કહેવાય, દ્વિદળીને ડાયકોટિલિડોન સ્ટેમ કહેવાય. બરાબર? એટલે અંગ્રેજી શબ્દો તો બધા આવી ગયા. એના ઉપરથી સર્ચ કરજો, તમને જાણવા મળશે. ક્લિયર ને? ઓકે. ચલો, તો અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. બોલો, આખા ચેપ્ટરમાં કંઈ ક્યાં ડાઉટ રહી ગયો? કે તો તૈયારી થઈ જવી જોઈએ. આજે લગભગ હું આના MCQ મોકલાવી દઈશ તમને. બરાબર? ચલો.